નમસ્કાર મિત્રો, અત્યારે જણાવતા ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે, કારણ કે મિત્રો આપણા લોકલાડીલા કરણજી જે ઠાકોર સમાજના જમાઈ હતા, પરંતુ તેમનું અત્યારે નિધન થયું છે। એ આપણાને બધાને ખૂબ જ વાયુ વેગે સમાચાર ફેલાઈ ચૂક્યા છે અને ઘણા બધા યુટ્યુબરો જે વિડીયો બનાવી રહ્યા છે એથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ભાઈ અત્યારે ખરેખર એમનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને, જેને જોઈને ખરેખર આપણને પણ દુઃખ લાગે। જેમની અંતિમ યાત્રા જે હજી સુધી નીકળી પણ નથી અથવા હવે નીકળવાની છે, તેમ છતાં ઘણા બધા લોકો એનો વિડીયો બનાવી રહ્યા છે અને ભાઈ એ વિડીયો ફેક વિડીયો બનાવી અને ફેક રીતે વાયરલ કરી રહ્યા છે। તો મારી બે હાથ જોડીને વિનંતી છે કે ભાઈ મિત્રો, આમથા એવા વ્યૂ માટે આવું મત કરો, નાના એવા વ્યૂ માટે તમે આવું મત કરો। હું તમને આગળ વિડીયો બતાવું છું। હકીકતમાં એ મને ફેક વિડીયો લાગે છે અને એક ભાઈ તો જેની અંદર 2 લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે, તેમ છતાં એ વિડીયો વાહવાત વિડીયો બનાવે છે, કોકની બીજી શમશાન યાત્રા છે એનો વિડીયો જોડી દે છે। અને ભાઈ ખરેખર એમને શરમ આવી જોઈએ કે ભાઈ આપણા કરણજી જે પોતાના વ્લોગ દ્વારા જે આપણને હતા એમના જમાઈ હતા ઠાકોર સમાજના, અને એમની માથે આવડું મોટું આઘાત જેવડું દુઃખ લાગી રહ્યું છે અને એમની ઉપર આવડું મોટું દુઃખ આવ્યું છે, તેમ છતાં તમે થોડા પૈસા કમાવા માટે તમે આવું કરી રહ્યા છો। શું એમણે કદાચ આ વિડીયો જોશે, એ તમારો વિડીયો જોશે, લાખો લોકો તમારો વિડીયો જોતા હોય અને એ વિડીયો એમના સમક્ષ જશે અને એ વિડીયો જોશે તો ત્યારે એમને કેવું દુઃખ લાગશે, એમને કેટલો આઘાત લાગશે। ખરેખર મિત્રો, લોકો એટલા હદ સુધી ગીરી ગયા છે ને, એને કોઈ અત્યારે આ સંસારની અંદર ભાઈ ખરેખર કોમ અતૂટ એની આશા જ છોડી દેવાની હોય, કારણ કે લોકો આટલા હદ સુધી પણ ગીરી શકે છે। એ ભાઈનું નામ તો હું નથી લેતો કે એની ચેનલ નથી લેતો, એટલે તમારા સમક્ષ આવી ગઈ છે, તમે જોઈ શક્યા છે। હા, એક છે ન્યૂઝ ક્લિપ કરીને, એ ભાઈ કેટલું ઠાકોર મલાજી ક્લિપ્સ એમ કરીને છે યુટ્યુબ ચેનલ, એ કેટલા મસ્ત ન્યૂઝ પહોંચાડી રહ્યા છે, સાચા ન્યૂઝ પહોંચાડી રહ્યા છે, પરંતુ અમુક લોકો હોય છે તે ફેક ન્યૂઝ બનાવે છે અને ફેક લોકો સુધી પહોંચાડે છે। ખરેખર આવું આપણાથી ન કરવું જોઈએ। મારી કન્ટેન્ટ આખું અલગ છે, તેમ છતાં મેં આ વિડીયો બનાવ્યો છે। બાકી વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો અને જુઓ। પરંતુ હા મિત્રો, એક સત્ય વાત એ છે કે ભાઈ પોતે જે કેદારનાથની યાત્રા જઈ રહ્યા હતા, ત્યારે એક ગાડી જતી હતી ઓવર સ્પીડમાં અને ત્યારે તેની ટક્કરના કારણે તેમનું અવસાન થયું છે, જે કેદારનાથની યાત્રા ઉપર જઈ રહ્યા હતા, પરંતુ તેમનું ત્યારે દુઃખદ અવસાન થયું છે। એ માટે આપણે બધા દિલગીર છે અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। જેટલા પણ લોકો છો આ વિડીયોને લાઇક નહીં કરો ચાલશે, સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ ચાલશે, પરંતુ કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો, જેથી કરીને ભાઈ એમની દિવ્ય આત્માને શાંતિ મળે। હું પણ તેમને દિલથી કહું છું કે ખરેખર આપણા ગુજરાત ઉપર અત્યારે એક આખા સમગ્ર ગુજરાત ઉપર અત્યારે અણધારી આફત આવી પહોંચી છે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન પ્રદાન કરે એવી ભગવાન આગળ પ્રાર્થના કરીએ છીએ। બાકી આપણાથી બીજું તો શું કરી શકીએ? કુદરતને જે થવાનું હોય, કુદરતને હોનાને કોણ ટાળી શકે છે? એવી રીતે ભાઈ આપણે પ્રાર્થના કરીએ, બીજું આપણાથી કશું થાય એમ નથી, પરંતુ બસ એમણે પરિવારને ખૂબ શાંતિ આપે, ખૂબ નિષ્ઠાપૂર્ણ રાખી અને ખૂબ જ એમને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી ભગવાન આગળ પ્રાર્થના। બાકી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી નમ્ર અપીલ છે કે જે પણ યુટ્યુબર જો વિડીયો જોતા હોય ને, તો બે હાથ જોડીને વિનંતી છે કે ફેક થંબનેલ બનાવી અને તમે ફેક વિડીયો વાયરલ ન કરો। મારી બે હાથ જોડીને વિનંતી છે એમના માટે કે ભાઈ અમથા એવા વ્યૂ માટે તમે આવું ના કરો। જય માતાજી।